જય માતાજી, તમારું સ્વાગત છે અમારા વ્લોગમાં। અમે આજ પાછા ટ્રેક્ટર હાંકવા માટે આવી ગયા છે। જો અહીંયા મામા ટ્રેક્ટર હાંકે છે। હમણાં વરસાદ નથી એટલે ટ્રેક્ટર હાંકવા જવાનું જોઈએ બધે, કાયમી ગમે ત્યાં જવાનું જોઈએ હાંકવા, કોકને ખેતર જવાનું જ હોય। જો કંઈક ભરાણું લાગે ટ્રેક્ટરમાં, દાદા કંઈક કાઢે છે, કાઢીને પાછા ચાલુ કરી દે આગળ, દાંતડીએ કાઢે છે દાદા। દાદા કહે કે બરાબર જામતું નથી, ઢેફા લાગે એમ કહે દાદા। જો અહીંયા ટાવર છે, કેમ મોટી લાઈન હોય 11, આ ખેતર આખું। અહીં સારી કર બધા ટ્રેક્ટર ને બળદું ને બધું હાકે છે। અહીં ઓલી સાઈડ બળદું હાલે તમને બતાવું આગળ ગમે, અહીં ટ્રેક્ટર હાકે છે મામા આગળ। જો અહીં દાદા બેઠા ને દે બે મામા જો આવે આ સાઈડ। ટ્રેક્ટરની વહે મેં પક્ષી પણ આટા જ મારે, બગલા જીવડા નીકળે એટલે એ બધી। જો અહીંયા ગાડી પડી છે, અહીંયા બળદું હાલે છે, જો તમને બતાવું। જો અહીંયા બળદું માંડવીમાં બળદું હાકે છે, જો આવડા બળદું આ બીજા ખેતરમાં હાકે પાછળના। અહીંયા ટ્રેક્ટર હાલે આપણને, આપણે પાછળ એ બળદું હાલે છે। જો આ ઝૂમ કરીને બતાવું, આગળ એક ટ્રેક્ટર છે, કલમું સોંપે ત્યાં। જો ઓલા ભાઈ કલમું લઈને જાય, આ પાછળ બળદું હાલે, આ ખડ છે। ટ્રેક્ટર તો હાકી નાખ્યું ઘણું ખરું ખેતરમાં, આગળ હવે હાલી જાય, પછી પાછા વહી જાવ બીજા ખેતર। ટ્રેક્ટર હાલી જાય એટલે બીજે ખેતર જવું જોઈએ પાછું હાંકવા। ઘણી જગ્યાએ ઓર્ડર છે એટલે જવું જ જોઈએ અહીંયા। અહીં જો ઓલા બળદું આ સાઈડ આગળ વહી આવ્યા દેખાય। હવે અમે જાય છે પાછા બીજે ખેતર, જો અહીંથી જાય, અમને પાછા રસ્તામાં આગળ જઈ જાઓ શું જોવા મળે, 2 લાખના ઘરેણા જોવા મળ્યા અમને। જો હાઈલા આવે ઘરેણા, કેમ બાકી રૂડા લાગે ને હાઈલા આવે એટલે। ભેહું છે, ભેહું કુંઢિયું, ઝૂમ કરીને બતાવું કહું, જો દેખાય ને કુંઢિયું કેમ લાગે, કંઈ ઘટે? જો 2 છે, પેલા દાદા લઈને આવે છે સારવા, મામા દાંત કાઢી લે મામા પણ તે હું કહી ગયો આમ ખેતરમાં, જો કોકના ખેતરમાં ગળી જવાની। દાદા કહેતા કે મારા અહીંયા અત્યારે ટ્રેક્ટર લઈને આવ્યા, તે હું પડી જ છું એને ભાગી જાય કંઈક તો વ્યા થાય। આ બીજા ખેતર પગી જાય, તો અન્નાનું ખેતર છે, શરૂ કરી દીધું છે હાંકવાનું, મામા ટ્રેક્ટર હાંકે છે। મામા ઓલામાં ઠોકી ન દે નારેળીમાં, આનો ભાગ્યો। અહીંયા એક અલગ પ્રકારની કેળ છે, કંઈક અલગ, જો તમને બતાવું। ઉસી એટલી ને કેળામાં કાંઈ નહીં, ઉસી કેટલી છે પણ કેળા જ નથી કાંઈ એમ હિરખા। હમણાં હજી આવ્યા જ છે પણ કાંઈ જમાવટ છે નહીં, નાના છે, લઈ જવાના હતા પણ શું હવે કાંઈ છે નહીં જમાવટ। તો અહીંયા હવે શરૂ કરી દીધું હાંકવાનું, હાલી જાય। આ નારેળી છે, અહીંયા આ સબસ્ટેશન છે, વાદળાય છે, વરસાદ આવે નહીં તો સારું, નકર આમાં ટ્રેક્ટર નહીં હાલે પાછું, નહીં વાંધો આવે પણ લગભગ તો નહીં આવે।